રામ રામ ડાયરા ને વેલકમ ટુ દેશી માલધારી વ્લોગ. અને મિત્રો પાછો વ્લોગ વાડામાંથી ચાલુ કરી દીધો છે અને અત્યારે આપણે ડૂચો નાખવાનો છે લવારામને અને પછી જવાનું હોય જેડા કપા. તો ચાલો બધા જોડાયા રહેજો. ફેમિલી, તમારો ભાઈ હેઠ અત્યારે ઉઠ્યો છે અને વૈગા જોઈ શકો ઘેડિયારમાં 4 વાગ્યા 4 અત્યારે ઉઠ્યો અને હવે આપણે કાવસાકીને લઈને જેડા કપવા જવાનું. કાલનો જરાક ઉજાગરો હતો ને એટલે પછી આજ બપોરે જરાક ખેંચી લીધી નીંદરમાં જતા અમે જરાક બકરા ફાટું પાણીની વ્યવસ્થા કરવા હાંજે અડી જાજી છે ને વાત શેર ન કરાય એવું કામકાજ હતું. મિત્રો હું એક નતો કે સૂર્ય, હું ને ગૂગલ ને તમભાઈ 4 બંદા ગયા જજી શેર ન કરાય. અમુકને છે ને બીજા વિડીયોમાં ખબર પડી જશે. એ લોકો વાઘ પાણી લઈને જવા થાય ને તો અત્યારે ચા પી રાખી અને પછી તમને મળું. મસ્ત મજાનો મોસમ ભાઈ લો, કેમ કે વરસાદ આવવાનો હતો. આમ હજી ગાજતો હતો, આ બધું ચડતું હવે આમથી ગાજી છે. અને 2 જેડા કાપી લીધા આપણા મોટા છે. આજ ખરેખર જેડા કાવસાકીને વાહે ઢળી ઘર ભેગા કરવાના. આજ મિત્રો આવી રીતના દી વયો ગયો, ખાલી 2 જેડા વાહે. મેં એને શું કર્યું, સવારમાં નાઈને સુઈ ગયો હતો. 4 વાગે ઉઠ્યો. 4 વાગે ઉઠીને પછી 4:30 જેડા લેવા આવ્યું અને અત્યારે વાગ્યા છે ને 5:30 થયા. અત્યારે આખો દી આવી રીતના ટલા જ કાઢો. ટલા કાઢીને શું કહેવાય, રખડીને દી કાઢી નાખવાય. આ 1-2 બાકરાનું ને એવું જરા કામ હતું, ખાર્યું ઢાંકવાનું ને એ બધું કરી નાખ્યું. તો પછી સેમ કામ મિત્રો તમને મારે કેટલુંક દેખાડું, તમને વિડીયો જોવાની મજા ન આવે મિત્રો, એ વાંધો આવે. અત્યારમાં જાઓ વાઘ આવે છે વેડીમાંથી. આ જરાક બ્લર કેમ થઈ ગયો જોઈ લ્યો. આપણું નથી, આપણું આજે છે ને ખેતરમાં ગયું છે. એક ને 2 ખેતરું હતા ને. હવે વરસાદ આવી જાય ને જડ તો સારું, એટલે કંઈક ખાવાનું થઈ જાય ને પછી ઉપાધિ નહીં. આ તો વેડી બંધ થઈ ગયા પછી રખડાવી આમાંથી દી નીકળી જશે આવા ઢોરાવમાં આમ આ બધા એરિયાઓમાં. પછી નિરાશ થઈ જાય, બધું લીલું થઈ જાય ને પછી. તો ચાલો બધા કન્ટિન્યુ આ જેરડા બધા ઘરે પહોંચાડી દઉં. મિત્રો શેડું ભાઈ લો ઊભું નથી તો એક છે હમણાં નીકળ સારી શેડું છે ગાય છે. ક્યાં મરી ગયું અજય જો ભાઈ વયું ગયું. આમથી નેક્સ્ટ લેવલ ગાજી છે વરસાદ. અને શેડું હતું કૂતરા જેવું લાગતું હતું ઝીણખું. મને તેમ કે આ શું જઈશે ને દેખાડી આગળ. પહેલો ગાડી આપણી કંઈક આવી રીતના બાંધીને લઈ જવી પડે ચડ્યા. અને મિત્રો મેં આ લીકો પહેલી વાર શેડું જોયું અમારા ગામમાં. આમ કંઈ રિયલમાં જોયું નહોતું, આજ ફેસ ટુ ફેસ જોવાઈ ગયું. અને આ પાતળીમાં તો પહેલી વાર જોયું, આધારમાં કંઈ હોય નહીં. આજ પહેલી વાર જોયું. અને ચોમાસામાં મિત્રો વરસાદ ફૂલ થઈ જાય ને એટલે બધે માલધારી છે ને આ ભીતમાં હચવા. કેમ કે આમે ન જઈ શકે, આમે ન જઈ શકે, આમે ન જઈ શકે, કેમ કે બધી કોઈ નદીઓ આવી ગઈ. એટલે આલિકોની સાઈડ જ એક જ સાચવાની, આલિકોર જ રહેવાનું બધે. પેલી છે આમ બાકી બહરો બોલાવે. ચાલો કન્ટિન્યુ કરી દઈએ, ધારક આવી જાય. તો ફેમિલી છે ને અત્યારે જેડા તો ઘરે આવી ગયા. તો પછી એને વાઘ આવી ગયું, બાકરા ધરે લીધા. અને અત્યારે તમારો ભાઈ જાહે આપણે કામમાં. તલીવાડા વિડીયો અપલોડ કરો, એક જ કામ હોય આપણે. તલીવાડે સાંજે કામ કરીને ભાગી જવાનું, કેમ કે બાકરા ધોરે જાય એટલે પછી કંઈ કામ ના હોય એટલે વિડીયો અપલોડ કરવાનો હોય. અને અત્યારે જઈશ પછી હું ડેરીએ થોડીક વાર લપ કરીશ, પછી વિડીયો અપલોડ કરીએ. ખાલી પબ્લિક કરવાનો એટલે આમ થઈ તો ગયો હે, થોડુંક લખવાનું છે, એમાં વાર ન લાગે. ત્યાં ટાવર આવશે તો ન્યાય થઈ જશે. લગભગ તો ત્યાં ન થાય, પછી જોઈ જઈશ આગળ ને થોડીક ડેરીની લપ તમને દેખાડી દઉં. એટલે મિત્રો બીજું કાંઈ નહીં, ત્યાં જ કન્ટેન્ટ છાપવા હોઈ જવાનું. તો એમાં એમ થાય કે વ્લોગ નહીં પૂરું થાય ને તો ત્યાં આડી કાઢીને વહી જાવ. એટલે ત્યાં છે ને નગરી વહી જાય, ભટકી જ જાય કોક. એટલે ત્યાં આપણું કન્ટેન્ટ બની જાય. તો ચાલો બધા કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. ફાઇનલી મિત્રો ડેરી આવી ગયા અને જેઠાભાઈ ની અહીંયા સિચ્યુએશન તમે જોઈ શકો છો. છોકરો શું કહેવાનો હતો તું? ગઢવી વિશે કંઈક 2 શબ્દો. કન્ટિન્યુ જાજી લપ પકડતા ખરા. હજી વિડીયો ચાલુ કર્યો તો તમને હા ભાઈ એને ખરું કરી દીધું. હમણાં છે ને થોડીક મજા આવે.
કન્ટેન્ટ છાપો ગાઈસ બટકા નથી ભરતું ને મને ભરશે હા મારું કેમ કે નામ લઈ ગયું ને એટલે મને નહીં ભરે हाँ ये बड़ी अच्छी बात हेलो ब्रदर हाउ आर यू मिंदड़ी है मिंदड़ो મીંદડો अरे ओहो બહુ ડેન્જર માણસ છે रियलाइज મરી ગઈ બાકી दूध पता है ना दूध दूध पीना है दूध गूगल ले ले तो एक बाटलो में लेवाई गई नहीं लई लेने पाई दे सेवाई करवी पड़े भેગી આ મીંદડા હે કા વીજળી થઈ છે જેઠાભાઈ રાજકોટમાં આવી ગયો તો વરસાદ શું થાય તમે જરાક આગાહી કરો આવી જાય વરસાદ હે તમે ભાઈ ક્યાં રાજકોટ રાજકોટ આખો ડૂબી અહીંયા ગોળિયા થાય આપણે અહીંયા ગોળિયા જ નથી હા અત્યારે અમે અહીંયા આવ્યા છે BMW લેવા અને પાછા હાથમાં શું છે સોડા અત્યારે વેરું કરવાનો ટાઈમ છે અને વેરું કરવાનો ફોન આવી ગયો ઘરેથી પણ ના ભાઈબંધની હેલ્પ કરવાની હોય ને જરૂરી છે આ ગામથી કેટલાય શેટા આવ્યા છે મિત્રો અને ગાડી છે ને અહીંયા બપોરે બંધ પડી ગઈ હતી કંઈક સુવાસી એમ તકલીફ પડી ગઈ હતી ને તે અહીં રાખી દીધી હતી અને વરસાદ આમ બહરો બોલાવે છે રટાણ સોડા પી ટાઢોળાના આવા ટાઢોળાના સોડા હોય આ નંગ ભેગા થાય ને એટલે આમ જ થાય હજી એક બી આવવાના છે ને નંગ અહાડ બીજ ટુકડા અહીંયા બહુ મજા આવશે નેક્સ્ટ લેવલ મજા આવવાની છે બે ભાઈબંધ આવવાના છે ને અટાણ આનું કંઈક કરી હવે જો હાલે ને તો જે જી વગરની નસ લઈને આવ્યો ને ચાવી ભાઈ આના ઘણી છે ચડતી નથી એમાં ગાડીની ચાવી સોડા પીએ કુંગ કરે હું જરાક અનબોક્સિંગ કરું પેપિયાનું મારતા કીકું ઉપડતી નથી મિત્રો અહીં નદી છે જોઈ એ લપ નથી કરવી અહીંયા જો આ નદી છે જો આ રહીને મિત્રો આ નદી છે મૂકી દે આપણી ડેમે આવે ને તો કાઢ લે બરાબર અમે રાતે વરસાદ તો આવવાનો હોય લાઇટ બંધ થઈ ગઈ જોયું લાઇટ થતી હતી ને બંધ કરી એમ માર લીવર કોઈ ભેગી ચાલુ રાખે છે ઘા કરને આને તારો બાપ આવે એના ભાટા કઈ લઈએ મારી ગાડી જવું હોય ત્યાં અને જહડી છે ગાડી વાહ મિત્રો બાંધીને એટલે મને અહીંયા લઈ આવ્યો વાહ બાંધી દે સિંદરો હાલો મારે વેરું કરવાનું મોડું થાય છે એટલામાં પીપિયાની કથા કરી નાખી આ હે ને એટલે ભાડું સમજીને મને ખરી ઓલે કહો ભાડે ન લઈ આવ્યો ભાઈ રહેવા દે હવે ભાડે ન લઈ આવ્યો એવી રીતના દુકાનેથી એક પેપી બે સોડા લઈ લીધી એક એના હાટું ને મારા હાટું એટલે હું કે હું આવું ને એમને મેં આવે જ ભાઈ ખાલી કહી દીધું હોત ને ગાડી લેવાનું હોય એટલે આવવાનું એ કે જરાક જાવું કામ ઓહો મિત્રો તમે આવી લપું તો કરી જશે તમારા જીવનમાં કંઈક જે આવા ભાઈબંધ હોય ને પછી કરવી પડે હવે એ આખશે કેમ કે એને ટી શર્ટ પહેર્યું છે તો હું કરું છું હા પણ ધીરે ધીરે લીવર માર તો ખરા કંઈક થાય ધીરે ધીરે બ્રેક કરતા રહો આમાં કઈ હુજતું નથી લાનું પગું નથી ગુગા ઉભી રાખ તારો ફોન રાખવા દે ગીચામાં હું તો અહીં પગું ગોતું બી અહીં પગું પૂરું ખર્ચો હોય આની ગાડીમાં મિત્રો અત્યારે આવી રીતના કંઈક ટોચન કરીને જાય છે જઈ આ રાંડું ટૂંકું નહીં જવા દે ને લાંબુ નહીં થવા દે મીડિયમ હાંકવાની ભાઈ અલા હું પાટ ઉપાડી આવ્યું લે હૈશે પણ ફોરકેટ કઢવી નાખ્યા આપણે મિત્રો કેટલો ટાઈમ થઈ ગયો 4 ઇન્ડિકેટર એક આવ્યા હતા પણ કઢવી નાખ્યા આવી રીતના કંઈક ટોચન કરી છે ભાઈબંધની હેલ્પમાં તો ચાલો બધા કન્ટિન્યુ આપણે વેરું કરી લઈને વરસાદના છાંટા ચાલુ થઈ ગયા છે અગર એને અમારે એને વાઘ હારવાનું લેવાનું ને પછી લપવાનું હોય અમારે મિત્રો કહ જરવાનું ચાલુ થઈ ગયું એટલે કે થોડા છાંટા પડે છે તમને આમાં દેખાતા હોય ને તો એક જ સેકન્ડ જુઓ
ક્યાંક ક્યાંક ખરે છે ને આમાં દેખાતા છે. લાઇટમાં આવે ને તો અહીંયા દેખાય, બાકી નથી દેખાતા. તો એવું બધું છે એટલે આપણે છે ને ગાભાની બધું છે ને ઘરે લઈ જવાનું છે. અને આ બધા રાયડું નાખે છે કેમ કે વરસાદ આવવાનો છે, રાતે બહાર બોલાવશે મને એવું લાગે. એટલે આપણે છે ને અડધા તો હાલી નીકળે ભાઈ, અડધા આમ નીકળી હોય ને તૈયારીમાં આપણે છે ને આ ઢીંડું ભાંગેલ રહ્યું ને આને ઘરે પુગાડી દઈએ, કેમ કે આ પછી નકર વરસાદનું બધું લપું થાય. વરસાદનું છે ને પલરાઈ ગયા બધું એટલે. તો આપણો વ્લોગ અહીંયા જ પૂરો કરવાનો હોય. એ પહેલાં છે ને તમને હા ઊભું જ ન રહી શકતું મિત્રો, પગ ઉપર રાખ્યું હે પછી છે જ નહીં, એક સાઈડ એક કોઈ એમાં કિસ્સો થઈ ગયા ને એક. આપણો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. આ વિડીયો કેવો લાગ્યો તો જરા કોમેન્ટ કરી દેજો, અને આપણે મળીએ આવા જ વિડીયો સાથે રામ ડાયરાને.